ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શનિવાર છે ને, શનિવાર એટલે હનુમાન દાદાના અમારે દીવો ચાલુ હોય. ઘરનું કામ પતાવીને તો ફ્રી થઈ ગયા હતા ક્યારના. પછી હમણાં રોજ હવે થોડી ઠંડી ઓછી છે ને તો વધારાનું કંઈક ને કંઈક કામ કરવું ગમે. આજે તો ચીમની સાફ કરી, રોજ થોડું થોડું કરીને રસોડું સાફ કરવાનું થઈ ગયું છે. હવે ઠંડી ઓછી થઈ ગઈ એટલે ગમશે, એટલે હવે થોડું થોડું સફાઈ થશે. મમ્મી આજ શેનું શાક બનાવું છું? મમ્મી કોબી. કોબીનું શાક થાય છે અને રોટલીનો લોટ તો બાંધી દીધો છે મેં, કેમ કે મારી છોકરાઓની જ રોટલી છે. મમ્મીને અને પપ્પાને તો રોટલો ખાવો છે. જો લીલા ચણા છે ને લાઈન મૂકી દીધા હોય, પછી શેકવાનો ખાવાનો ને એવો ટાઈમ ન હોય. કેવું લાવે બધું એ ખાવાનો ટાઈમ જ ન હોય, તો શેકીને રાખ્યા હશે ને તો વળી ખાશે. આ ગાજરનું ઇન્સ્ટન્ટ ખવાય ને એવું લસણિયા ગાજર છે એ બનાવજો. ગાજરની ચીર કરીને એમાં મીઠું, લસણવાળી ચટણી અને કાચું તેલ નાખી દેવાનું થોડું, બહુ મસ્ત. અને હવે આને મિક્સ કરી દેવાનું. મને બહુ જ ભાવે આ ગાજર, અને ગમે એટલા કર્યા હોય ને તો ખવાય છે. તાજા તાજા જ કરવાના, 2 દિવસમાં ખવાઈ જાય ને એટલે જ. પછી નહીં તો પછી ઢીલા થઈ જાય તો ન ભાવે. એટલે આટલા તો અમારે 2 દિવસમાં ખવાઈ જશે. જો આ મસ્ત ગાજર તૈયાર છે, લસણવાળા. તીખું તીખું જ ભાવે છે ને મને, તેમે તીખું જ ભાવે. મને તીખું ને એવું જ ખાવા જોઈએ, ચટપટું ને એવું. ગળ્યું ન હોય ને તો મારે હાલે. મને ગળું આપે નહીં ને, બિલકુલ ગળ્યું ના હોય ને તોય ચાલે. મારે ગળ્યું ખાવું જ ન હોય કોઈ દિવસ. છોકરાઓને ગળું ખાવું હોય, છોકરાઓને, મારે, તાર પપ્પાને, આ બધાને ગળ્યું જોઈએ, મારે ગળ્યું ન જોઈએ. હોય ને તોય હું ના ખાવ. એક મને રેડી છે કોબીજનું શાક, ગાજરનો સંભારો કે ગાજરનું અથાણું અને રોટલી અને છાશ. મમ્મી, પપ્પા અને હું, અમે ત્રણેય બેસી ગયા. જો અમે રેડી થઈ ગયા છીએ. હું, રાહી, શ્લોક, કેયુર નીચે છે, વેઇટ કરે છે અમારો. અને અમે લોકો જઈએ છીએ રિસેપ્શનમાં એક જગ્યાએ. અમે રિસેપ્શન માટે રેડી થઈ ગયા છીએ ને. અને મમ્મી ને પપ્પા ઘરે છે. મમ્મીને તો હમણાં જવાનું છે, હમણાં એટલે એમ તો રાત્રે 12 વાગ્યાની બસ છે, ગામડે જવાનું છે. મમ્મી બનાવે છે રોટલા. મમ્મી હા, તમારે જવાનું છે એટલે સારું. ચલો હવે તો પછી મમ્મી તો નક્કી નહીં કેટલા દિવસ રોકાય, અઠવાડિયું 10 દિવસ પછી તમને મળશે, બરાબર ને મમ્મી? ચલો અમે નીકળી તો ગયા છીએ ઘરેથી, પણ ફૂલ ટ્રાફિક છે. સિટીમાં જવું હોય ને એટલે ટાઈમ હોય ને એના કરતાં વહેલા જ નીકળવું પડે, નહીં કેવું? ફૂલ ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક છે. અમે રિંગ રોડથી ના ચાલ્યા સિટીમાં. લાસ્ટ સેટરડે રિંગ રોડથી ગયા તોય ટ્રાફિક હતો, સિટીમાંથી ચાલ્યા તોય ટ્રાફિક છે. રિંગ રોડ છે પણ તોય રિંગ રોડ જેવું છે નહીં. કેમ ટ્રાફિક નડી જ જાય તમને. પહોંચી ગયા છે રિસેપ્શનમાં. એન્ટ્રી જ બહુ મસ્ત છે.
સ્ટાર્ટ થઈ ગયું છે. જે રાતના 12:15 થઈ ગયા છે અને અમે અત્યારે ઘરે જઈએ છીએ. રિસેપ્શનમાંથી તો નીકળી ગયા હતા, પછી મારા બેનના ઘરે ગયા હતા, ત્યાં બેઠા હતા. હવે ઘરે જઈએ છીએ. આમ તો તમે બહાર ફરતા હોય તમને ખબર જ ન પડે કેટલા વાગ્યા, નહીં કેવું? બે ગટિયાઓ ગાડીમાં સૂઈ ગયા છે, થાકી ગયા. ચલો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જાગે છે. બાય.